હાલત હતી અને એ સમયમાં 370 ની ધારા લગાવી એ લોકોએ જાતે આપણા લોકો યુનોમાં ગયા. આ દેશનો પૂર્વ પ્રધાનમંત્રી બનેલો કર્નલ જવાહરલાલ નહેરુ યુનોમાં જઈને કહે છે કે हम મધ્યસ્થતા करते हैं. ત્યારનું લટકેલું હતું અને એવું હતું કે 370 તો કોઈની તાકાત નથી કે કોઈ હટાવી શકે. અને એ સમયમાં 1992 માં કોઈ કહ્યું હતું કે કિસી કે માं का, તમને બધાને ખબર છે કે જમ્મુ કાશ્મીરમાં જવું હોય તો લાલ ચોક પર તમે નતા જઈ શકતા. અને એ સમયે કોઈ કહ્યું હતું કિસી કે मां का दूध पिया है तो लाल चौक पे आके तिरंगा फहराए. એ સમયે ગુજરાતનો સપૂત હીરાબાનો સપૂતે કહ્યું તો हम देखते हैं कौन किसको रोकता है. અને કન્યાકુમારી થી સંઘર્ષત્વમ સંબંધત્વમ એ ભાવ સાથે એકાત્મ યાત્રા કરતા કરતા ગયા, દેશના લોકોને જોડતા ગયા અને જમ્મુ કાશ્મીરમાં જઈને તિરંગો ફહેરાને કે ચલ મેને મેરી માं का दूध पिया, રોક શકો તો રોક લો. આવું કહેવા વાળું કોઈ હતું તો માનનીય નરેન્દ્રભાઈ મોદી હતા. અને એ સમયે એમને જાહેરાત કરી હતી કે તમે જોઈ લો YouTube પર એ સમયનું ભાષણ હતું એમનું. અને એ ભાષણ એમને જે કહ્યું હતું, જે શબ્દો બોલ્યા હતા कि मैं अपनी सरकार, हमारी सरकार आएगी तो ये 370 हटा के रहेंगे. सरकार बनी, लोगों एम कहता था कि 570 पे हटी जैसे तो खून की नदियां बह जाएगी. आपड़ा अमितभाई शाहे जारे संसद में उभा થઈને કહ્યું કે 370 आज से खत्म होते हैं. કોઈના બાપની તાકાત નથી કે મચ્છર મારી શકે, મચ્છર મારી શકે. આ નેતૃત્વ દેશનું. અને એટલું નહીં, આજે અમારા દેશની, અમારા ગુજરાતની, અમારા રાજપીપળાની બહેનો લાલ ચોક પર જે તિરંગાની ના પાડતી હતી ત્યાં જઈને લારી પર પાણીપુરી ખાય. તમે વિડીયો જુઓ, ત્યાં જઈને પાણીપુરી ખાય છે. કોઈને તાકાત નથી કે મારી બહેનોને આંગળી ટચ કરી શકે. આ વાતાવરણ નિર્માણ કોણે કર્યું? નરેન્દ્રભાઈ મોદીએ કર્યું. આ અવેરનેસ કર્યું છે. આ પ્રતિષ્ઠા તમે ને હું બધા છે, કોઈ પણ ધર્મને માનતો હોય, કોઈ પણ જાતિનો હોય, પરંતુ આ ભારતમાં રહેનારો એક વ્યક્તિ પ્રભુ રામને માને છે. કેવા રામને માને છે? ઉઠતા રામ, બેસતા રામ, સૂતા રામ, સામે મળે તો રામ રામ. હે, કોઈ છોકરું જન્મે ઘરમાં તો એના કાનમાં પહેલો શબ્દ રામનો હોય, રામ રામ કે. અને કોઈ મરી પણ જાય તો રામ નામ સત્ય કે. એ પ્રકારનું સમાજ જેના કળકળમાં, જેની આસ્થામાં, જેના રગરગમાં રામ છે, એવા પ્રભુ રામ જેનું જન્મસ્થાન કરોડો હિન્દુ સનાતનીઓના આરાધ્ય દેવ જે જન્મ્યા છે, એ રામ મંદિર આઝાદી પછી તમે આપી શકતા હતા. કેમ નથી આપ્યું? ખબર નહીં. તમે મેં જોયું કેટલો સંઘર્ષ કરવો પડ્યો. એ લોકોએ રામનું બર્થ સર્ટિફિકેટ માંગ્યું. હવે જો તમારી મહારાણીનું બર્થ સર્ટિફિકેટ માંગીએ કે ઇટલીમાં કયા હોટલમાં શું કરતા હતા તો પ્રોબ્લેમ થઈ જશે. હવે તો ક્યારે માંગ્યું નથી. એટલે પણ મારા પ્રભુનું બર્થ સર્ટિફિકેટ માંગવાવાળા લોકો, રામચંદ્ર તોડવાવાળા નીકળેલા લોકો, એ લોકોએ આ કર્યું. અને પરંતુ રામ મંદિર માટે જેની આસ્થા હતી ત્યારે આપણો સંકલ્પ હતો. અને નરેન્દ્રભાઈના શાસનમાં કરોડો કેમ કે મુસ્લિમોનું પોતાનું આરાધ્ય સ્થાન છે, ઈસાઈઓનું પોતાનું આરાધ્ય સ્થાન છે, દરેક ધર્મનું પોતાનું સ્થાન છે. પરંતુ કરોડો હિન્દુઓ જે રામને માને છે એ રામનો પોતાનું સ્થાન જન્મભૂમિ નહોતી મળતી હતી. આપણા નરેન્દ્રભાઈ સંકલ્પ કર્યો હતો કે જહાં પર રામ જન્મે હૈ, રામ જન્મભૂમિ વહાં મંદિર બન કે રહેગા. આપણે બધાએ જોયું, રામ મંદિરના દર્શન કર્યા. આ સત્તામાં આવ્યા પછી જે સંકલ્પ પૂરો કર્યો હોય તો નરેન્દ્રભાઈ મોદીએ કર્યો. એટલું નહીં, આપણે સનાતનને લઈને જેટલી પણ ભારતીય સંસ્કૃતિના વારસાઓ છે, ચાહે બદ્રીનાથ હોય, કેદારનાથ હોય, કોરિડોર હોય, એ નહીં, આપણી બાજુમાં પાવાગઢવાળી મારી માં જે 500 વર્ષથી એમ જ હતું અને મંદિર પર ધ્વજા ફેરવવાનું કોઈ કામ કર્યું હોય તો આપણા નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. એ આપણે કર્યું. આ પ્રકારના કોઈ કામ કર્યા હોય, સાંસ્કૃતિક વારસાને જાળવવાના કોઈ કામ કર્યા હોય, તમારી બાજુમાં જેને ભારતને કર્યું છે એ કોંગ્રેસના, આપણે બધાને ખબર છે, ગૃહમંત્રી વલ્લભભાઈ પટેલ, એમનું અપમાન કોંગ્રેસે કર્યું. એમની ક્યારેય પણ એમના પ્રત્યે નિષ્ઠા નહીં રાખી, એમનું સન્માન નહીં કર્યું. એવા સરદાર પટેલને કોઈ સન્માન આપવાનું કામ કર્યું હોય તો નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. આપણા અંબેડકર, જેમને અંબેડકરજીનું અપમાન સતત કોંગ્રેસે કર્યું, કોંગ્રેસમાંથી કાઢી મૂકવામાં આવ્યા, એમનું અપમાન કર્યું. અને અંબેડકરજી ચૂંટણી લડવા ગયા મહારાજ, એમની સામે કોંગ્રેસે જવાહરલાલ નહેરુએ ચૂંટણીનો પ્રચાર કર્યો, અંબેડકરજીને હરાવ્યા પછી એમની મૃત્યુ પણ થઈ તો એમનું જગ્યા નહીં આપી. તમારા બાપદાદા મરી જાય છે તો મોટી કબરો બનાવી દો છો, સમાધિ બનાવી દો છો. મારા અંબેડકર જેને દેશનું સંવિધાનનું નિર્માણ કર્યું, એ અંબેડકરજીનું અપમાન કોણે કર્યું? આ લોકોએ કર્યું. અને એટલા માટે એનું સન્માન આપવાનું કામ કર્યું હોય તો નરેન્દ્રભાઈ મોદીએ કર્યું. કે એમની જન્મભૂમિ હોય કે કર્મભૂમિ હોય કે દીક્ષાભૂમિ હોય, એને સન્માન સાથે એના દેશ અને વિશ્વમાં નામ થાય એ પ્રકારનું કોઈ કામ કર્યું તો અંબેડકરજી કર્યું. આ ભારતના પ્રધાનમંત્રી જ્યારે શપથ લીધા પછી પહેલી વાર આ અંબેડકરજીનું સન્માન શું છે? પહેલી વાર જ્યારે જાય છે અને સંવિધાન પાસે આખા વિશ્વની મીડિયા જોઈ રહી છે કે નરેન્દ્રભાઈ સંસદ સભામાં જાય છે અને જ્યારે દાદર પાસે જાય છે, પોતાના ચપ્પલ નીચે ઉતારી છે,
છેલ્લે લોકો સુધી, તમે પ્રબુદ્ધ લોકો છો, લોકો સુધી આ વિષયને લઈ જવાનું છે. કેટલા કામ આ દેશમાં અસંભવ કામો કર્યા છે, અનગણિત કામો કર્યા છે. હમણાં જે દર્શનાબેને કર્યું ઓપરેશન સિંદૂરની વાત, તમને બધાને ખબર છે કે અત્યાર સુધી હાઈ પીઠવાળા લોકો આટલા સબૂત આપ્યા પાકિસ્તાન લડે છે કે हमको अंदर आके मार गए, हमारे 11 15 17 एयरबेस खत्म कर दिए. अमेरिका કહે છે, આ કહે છે, ફલાણા, પણ આ લોકો માનવા તૈયાર નથી. તમે વિચાર કરો, સૈનિકો પ્રત્યે આ લોકોની શ્રદ્ધા શું છે? સૈનિકો પ્રત્યે સૈનિક કહે છે એના પર એ લોકોને વિશ્વાસ નથી. સરકારનો વિરોધ કરી શકો છો, પરંતુ સેનાનો વિરોધ કરવા લાગ્યા લોકો, દેશનો વિરોધ કરવા લાગ્યા. અને ઓપરેશન સિંદૂર પણ મેડ ઇન ઇન્ડિયાનું પ્રતીક છે. ભારતના બનેલા હથિયારોથી ઘરમાં 100 કિલોમીટર અંદર જઈને ઘૂસીને મારે હોય તો ભારતની સેનાએ મારે છે. મારી સેના પર અને મારી સરકાર પર નિર્ભર છે. આ થયું છે નરેન્દ્રભાઈના શાસનમાં. આટલા દિવસમાં આપણે બધાને ખબર છે કે ભારતની વિશ્વ નીતિમાં, વિદેશ નીતિમાં આજે વિશ્વના લોકો રાહ જુએ છે કે જ્યારે યુદ્ધ થાય તો ભારત આવે ને શાંતિ સ્થાપિત કરે. ઇઝરાયલ અને અરબનું યુદ્ધ હોય, ગાઝાનું તમે જોયું હશે, યુક્રેન અને રશિયાનું યુદ્ધ હોય, કોઈ પણ યુદ્ધ થાય દરેક જગ્યાએ ભારતની મધ્યસ્થતા હોય છે. અને એ વિશ્વ રાહ જુએ છે કે ભારત આવશે ને શાંતિ સ્થાપિત કરશે. અને યુક્રેન અને રશિયાના યુદ્ધમાં તમે જોયું હશે, તમે મેં બધાએ ટીવી પર જોયું કે જ્યારે આપણા દેશના 23,000 વિદ્યાર્થીઓ ફસાયા, આપણા દેશના પ્રધાનમંત્રીને ખબર પડી, બંને દેશના પ્રધાનમંત્રી યુક્રેન અને રશિયાના પ્રધાનમંત્રીને ફોન કરે છે. કોણ કરે છે? આ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ફોન કરે છે કે મેરે દેશ के विद्यार्थी निकल रहे हैं, युद्ध बंद हो जाना चाहिए. તમે ને મેં જોયું કે આપણા વિદ્યાર્થીઓ તિરંગો લઈને નીકળ્યા. આટલું મોટું યુદ્ધ કેટલા કલાક સુધી બંધ રહ્યું? આપણા દેશના વિદ્યાર્થીઓને ખરોચ પણ નહીં આવી અને આપણે ભારતમાં એ લોકોનું સ્વાગત કર્યું. આ તાકાત હોય તો 140 કરોડ લોકોની તાકાત છે કે નરેન્દ્રભાઈ સાથે ઉભા. અને એટલા માટે આપણે આ વિષયને ધ્યાનમાં રાખવાની આવશ્યકતા છે કે આજે વિશ્વમાં ભારતનું સન્માન, ભારતનું ગૌરવ અને ભારતની પ્રતિષ્ઠા કોઈ ઊભી કરી હોય તો માન્ય નરેન્દ્રભાઈ મોદીજીએ કરી. એક ગરીબ પરિવારમાંથી આવીને ત્યાં સુધી પહોંચ્યા છે. એ સહન નથી થતું, દુખે છે, પેટમાં બહુ દુખે છે, સહન નથી થતું અને એટલા માટે નવા લોકોને ઊભા કરે છે. અત્યારે હું છેલ્લા ઉપર પાર્ટીનો ચૂંટણી માટે નહીં આવેલો, પરંતુ એ વાત હું ચોક્કસ કહીશ કે મારા દેશને તોડે એ લોકોને તો કોઈ સ્વીકાર